નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। ગુજરાત પત્રકાર મહાસંઘની પ્રથમ બેઠક દાહોદ સર્કિટ હાઉસ ખાતે સફળ। દાહોદ સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પત્રકાર મહાસંઘની પ્રથમ બેઠક ગૌરવપૂર્ણ વાતાવરણ સફળતાપૂર્વક યોજાઈ હતી। જિલ્લામાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયા સાથે જોડાયેલા પત્રકારોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં પત્રકારોના સન્માન, સુરક્ષા અને હકોની રક્ષા માટે સદબુદ્ધ રીતે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી। રાજ્યમાં પત્રકાર સુરક્ષા કાયદો લાગુ કરવાની માંગ સાથે પત્રકારો પર થતા હુમલા કે ખોટા કેસોની પરિસ્થિતિમાં કાનૂની સહાય પૂરી પાડવાનો નિર્ણય લેવાયો। સાથે જ પત્રકારો માટે આરોગ્ય અને અકસ્માત વીમા, પેન્શન યોજના તથા પત્રકાર કલ્યાણ કોષ રચવામાં મુદ્દાઓ પણ ચર્ચા કરવામાં આવી। રાજ્યભરમાં જિલ્લા અને તાલુકા સ્તરે સંગઠન મજબૂત બનાવવાનું નક્કી થયું। મહાસંગઠન દ્વારા ટૂંક સમયમાં રાજ્ય સ્તરીય વિશાળ બેઠક યોજવાની જાહેરાત પણ કરવામાં આવી। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ। જે 21 ફેબ્રુઆરી 2026 દાહોદના સર્કિટ હાઉસ ખાતે એક મીટિંગ પત્રકારોની રાખવામાં આવી। આમાં દાહોદ જિલ્લાના ઘણા એવા પત્રકારો, વરિષ્ઠ પત્રકારો અને યુવા પત્રકારો પણ આવ્યા। આજે અમે સૌએ અહીંયા ગુજરાત પત્રકાર મહાસંઘની સ્થાપના કરી છે। આ ગુજરાત પત્રકાર મહાસંઘ એના ઉદ્દેશ્યો, એના મુદ્દાઓ જે છે એ મુદ્દાઓને લઈ અને પત્રકારોની તમામ પ્રકારની માંગણીઓ છે, તમામ પ્રકારના પત્રકારોની સુરક્ષાના મુદ્દાઓ છે, એ તમામ મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી। સૌ જોડે સારી એવી ચર્ચાઓ થઈ છે અને અંતે ગુજરાત પત્રકાર મહાસંઘનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ ગુજરાત પત્રકાર મહાસંઘ સમગ્ર ગુજરાતમાં કાર્યરત રહેશે અને ગુજરાતના તમામ પત્રકારોની સાથે ઊભું રહેશે। ગમે તેવી સિચ્યુએશન હોય, ગમે તેવો સમય હોય કે કોઈ પણ પાર્ટીની સરકાર હોય કે કોઈની પણ સત્તા હોય, પણ પત્રકારોનું માન સન્માન જળવાઈ રહે એ માટે આ ગુજરાત પત્રકાર महासंघ खास કરીને काम करसे। 21 फरवरी 2026 के दिन आज दाहोद के सर्किट हाउस में एक विशेष बैठक का आयोजन किया गया और इस बैठक में आज हमारे सभी यहाँ पर जो पत्रकार भाई है, हम भाई बंधु ने मिलकर एक निर्णय लिया है और यहीं से इस सर्किट हाउस से एक नई शुरुआत हम कर रहे हैं। आज हमने सबके सहमति और निर्णय लिया गया है, सबकी राजी मर्जी से इस बात को हमने माना है, स्वीकारा है कि हम आज ही के दिन आज हमने एक नए संगठन की स्थापना की। संगठन का नाम है गुजरात पत्रकार महासंघ। ये गुजरात पत्रकार महासंघ अब आने वाले समय में गुजरात के तमाम पत्रकार भाई बंधुओं की आवाज बनेगा और सभी के मुद्दों पे बातचीत करेगा। बहुत सारे मुद्दे हैं, वो आने वाले समय में हम आपको बताएंगे। फिलहाल हम इतना ही कहेंगे, यदि आप जहाँ से भी हमें सुन रहे हो, यदि आप चाहते हो तो आप जरूर इस संगठन में जुड़िए। इसमें कोई जोर जबरदस्ती नहीं है और अपनी पत्रकारिता को बरकरार रखिए और पत्रकारिता की हमेशा गरिमा को बनाए रखे, यही हमारी प्रार्थना है। जय हिंद, जय भारत। हमारी चैनल ने लाइक, शेयर एंड सब्सक्राइब करवानो ना भूलशो। धन्यवाद।